સુરત પાલિકાના અંકલેશ્વર ભાજપ શાસકોને સમર્પિત સુરતના ઇતિહાસમાં પહેલી વખત ખાસ અસામાજિકો માટે દારૂ પીવા કરોડોના ખર્ચે શોપિંગ સેન્ટર બનાવ્યું. કરોડોના ખર્ચે વર્ષો પહેલા વિસ્તારમાં શોપિંગ સેન્ટર બનાવીને ફાળવણી જ ના કરી. દુનિયાભરના ગેરકાનૂની કામો ચાલે છે, છતાં પાલિકાના સત્તાધીશો અને ભાજપ શાસકો આંખ આડા કાન કરે છે. વિપક્ષ નેતા પાયલ સાગરિયા ભાજપના નેતાઓ પ્લાનિંગ વગર અણધણ આવાસો અને શોપિંગ કોમ્પ્લેક્સ બનાવે છે, કેમ કે તેમને લોકોના હિતમાં નહીં, ફક્ત કમિશનમાં જ રસ છે. ઉપનેતા મહેશભાઈ અણધણ. સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાગરિયા, ઉપનેતા મહેશભાઈ અણધણ, વિપક્ષ દંડક રચનાબેન હિરપરા, કોર્પોરેટરો શોભનાબેન કેવડિયા, મનીષાબેન કુકડિયા, કુંદનબેન કોઠિયા સહિત આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, કિરણભાઈ કેવડિયા, જગદીશભાઈ કુકડિયા અને સ્થાનિક કોર્પોરેટરે આજે ભેસ્તાન વિસ્તારની મુલાકાત લેતા ત્યાંના રહીશોએ જણાવ્યું હતું કે ભેસ્તાન શોપિંગ સેન્ટર ખંડેર હાલતમાં છે અને બન્યાને 9 વર્ષ થવા છતાં પણ હજુ સુધી કોઈને ફાળવણી નથી થઈ. આ મામલે વિપક્ષ નેતા પાયલ સાગરિયા સહિતની ટીમે ભેસ્તાન શોપિંગ સેન્ટરની મુલાકાત લીધી તો ત્યાંનો નજારો જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા. ઠેર ઠેર દારૂની બાટલીઓ, દેશી પોટલીઓ તેમજ પુષ્કળ પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. આ મુદ્દે વિપક્ષ નેતા પાયલ સાગરિયાએ જણાવ્યું હતું કે ભેસ્તાન શોપિંગ સેન્ટર બનાવવું એટલે લોકોના લોહી પરસેવાના પાણી કરવા સમાન છે. વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનીને તૈયાર છે, પણ ભાજપ શાસકોની અણધણ નીતિ અને પાલિકાના કામચોર અધિકારીઓની મિલીભગતથી હજુ સુધી કોઈને એક પણ દુકાન ફાળવવામાં આવી નથી. ઉત્તરામાં પૂરું ત્યાં એકમાત્ર આયુષ્યમાન આરોગ્ય મંદિર ચાલતું દેખાય છે. જ્યાં રોજના કેટલાય આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ આવતા હશે, તેઓ જાણે આખી વાતમાં સામેલ હોય તેમાં ખડા કાન કરતા જોવા મળે છે. ભાજપ શાસકોએ જાણે અસામાજિકો માટે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવા માટે જ ખાસ શોપિંગ સેન્ટર બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઠેર ઠેર દારૂની બોટલો, દેશી પોટલીઓ જોઈ શકાય છે. લોકોની રેલિંગ પણ અમુક જગ્યાએથી ચોરાઈ ગઈ છે. બાથરૂમમાંથી પણ વસ્તુ ગાયબ છે. મતલબ કે વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનાવીને ભાજપ શાસકો ભૂલી ગયા છે, જે તેમની વહીવટી નિષ્ફળતા સૂચવે છે. પાયલ સાગરિયાએ વધુમાં જણાવ્યું હતું કે લોકો લોહી પસીનો એક કરીને પાલિકાને ટેક્સ ચૂકવે છે અને અણધણ ભાજપ શાસકોના રાજમાં તેમની મહેનતની કમાણીનું પાણી થઈ જાય છે. પારાવાર ગંદકી પણ પાલિકાના અધિકારીઓને દેખાતી નથી. સામાન્ય માણસના ઘરે જો થોડી ગંદકી હોય તો 500 થી 1000ની રસીદો ફાડીને બહાદુરી બતાવતું આરોગ્ય ખાતું આ મામલે કેમ પગલાં લેતા નથી તે પણ શંકાનો વિષય છે. ઉપનેતા મહેશભાઈ અણધણે આ મુદ્દે જણાવ્યું હતું કે ભાજપ શાસકોને ફક્ત કમિશન ખાવામાં જ રસ છે. લાખો કરોડોના કામો મંજૂર કરીને ક્યાંથી કમિશન મળે અને કમલમની તિજોરી ભરાય એમાં જ એમને રસ છે. સામાન્ય લોકોના હિત વિશે ભાજપ શાસકોએ આજ દિન સુધી વિચાર્યું નથી. પ્રજાના પૈસે આવા કેટલાય કરોડો રૂપિયાના પ્રોજેક્ટો બનાવીને તેને ન ધણિયાત હાલતમાં છોડીને પ્રજાના પૈસાનો વ્યય કરે છે.